2 વર્ષથી ફરાર વિશ્વાસઘાત કેસનો આરોપી ઝડપાયો વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગંભીર ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પેરોલ/ફરલો સ્કોડે ઝડપી પાડ્યો છે. આ કામગીરી મહેસાણા જિલ્લા પોલીસ માટે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ તથા મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના સૂચન મુજબ ફરાર આરોપીઓને પકડવાની ખાસ ડ્રાઇવ હાથ ધરાઈ હતી. એલસીબી મહેસાણાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ/ફરલો સ્કોડે આ ઓપરેશન પાર પાડ્યું. ટેકનિકલ અને હ્યુમન સોર્સથી મળેલી માહિતીના આધારે આરોપી રાવત મહેશભાઈ કરશનભાઈ અમદાવાદથી ખેરાલુ તરફ બસમાં આવી રહ્યો હોવાની જાણ થતાં ટીમે ખેરાલુના બાલાપીર બસ સ્ટેશન પર વોચ ગોઠવી હતી. તારીખ 18 માર્ચ 2026ના રોજ બપોરે આશરે 12:30 વાગે બસમાંથી ઉતરતા જ વર્ણન મુજબના શંકાસ્પદ ઇસમને કોર્ડન કરી ઝડપી લેવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન તેને પોતે ઉપરોક્ત ગુનામાં છેલ્લા 2 વર્ષથી ફરાર હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ પીએસઆઈ કેજી ચૌધરી, એએસઆઈ અનિરુદ્ધ રમણલાલ, પીસી રવિકુમાર, સેવંતીલાલ.